આજ તો પ્રોબ્લેમ છે સરકારમાં કે આલોચકોને પણ શત્રુ માની લે. આપણામાં એવી શું ખામી છે કે જનતા આપણા કરતા જિગ્નેશ મેવાણી પર વધુ ભરોસો કરે છે? આ આત્મચિંતનનો વિષય બનવો જોઈએ. જિગ્નેશ મેવાણીએ આ ઝુંબેશ શું શરૂ કરી, આનાથી તો કોંગ્રેસે બેઠી થઈ ગઈ કે જ્યારે તમને ખબર હોય કે અંકલ સેમ જેવી સરકાર છે એને પહોંચી શકાય એમ નથી તો રિહાઈ તો જાઓ. કમસે કમ 4 વર્ષમાં ગુજરાતમાં 87,607 કિલો ડ્રગ્સ આવ્યું છે. તો આ બધી વાતો હકીકત છે. તો પોલીસના પટ્ટા જિગ્નેશ શું સરકારે ઉતારી લેવા જોઈએ? તો એક જમાનામાં લતીફ હતો કે નહીં અમદાવાદમાં બુટલેગર, તો તેથી કોંગ્રેસ હતું. લ્યો હવે મને કયો જવાબ આપો જી, શું થાય? તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે જો કોંગ્રેસના શાસનમાં વેચાતો તો એટલા માટે તો એમને સરકારમાંથી ઉખાડીને ફેંકી દીધા ને એટલા માટે 30 વર્ષ એક હતું શાસન આપ્યું. તો પછી હવે આપણે જે લોકો સત્તામાં છે એમને કેમ સવાલ નથી પૂછ્યો? તંત્ર આમાં બિલકુલ ઢીલું છે, એ તો હકીકત છે.